અટાણે થઈ અમે 3 રૂપિયાના હાડલા પહેર્યા છે. અટાણે 4000 રૂપિયા અટાણે તો કે આવી હાડી નહીં, ઓલી હાડી નહીં, આ હાડી નહીં, મારે આ જોઈ હતી, મારે ઓલી જોઈ. પહેરે 1 દી 2 દી પછી તો એની કિંમત ક્યાં છે? અત્યારે 3 રૂપિયાના હાડલા અમે પહેરીને ફેર્યા છે. કેટલા? 3 રૂપિયાના. 3 રૂપિયાનો હાડલો. હા, હાડામાં હાડા, લગનના લુગડા 13 રૂપિયાના. અને રૂપિયાનું વાર પોલકું આવે 20 રૂપિયાનું. એવા લુગડા બધા ભેગા કરેલા હતા. અત્યારે પછી એ તમે એક હાડી લીધી હોય કેટલો ટાઈમ હાલતી? એક હાડી લીધી હોય જ્યાં સુધી જેવું કામ એવી હાડી. 3 રૂપિયાનો હાડલો હોય તો તોય વરહદી કાઢી નાખી. હા, અટાણે બાયું એકવાર પહેરે તો પૂરું કે બીજી વાર ન પહેરે. કાંઈ નહીં, કાંઈ લેવા દે. કિંમત જ ક્યાં છે ત્યાં લુગડાની? છે ક્યાંય કિંમત? ઓલા તો જેવા હોય એવા પેઢી. એમાં આસો હાડલો હોય તો માથે વારની મથાવટી નખવે, મોઢું દેખાય નહીં. તે લાજુ કાઢતા ને તમે? હા, લાજુ કાઢતા. પરત બહુ રાખતા હતા. પરત તો રાખવી જ પડે. માવતર આવ્યા હોય તો મળવા બારું ન જવાતું. બારું નહીં જવાનું? નહીં, બારું નહીં જવાનું. માવતરને જય શ્રી કૃષ્ણ કરવાય નહીં જવાતું. માવતરને મળવું હોય, હગો બાપ આવે તો સુલાગર આવે મળવા. એટલે તમારે એની પાસે નહીં જવાનું? નહીં, એની પાસે નહીં જવાનું. કેમ એવું? નહીં, એટલો દોઢિયાનો હાકો હતો એટલે એની બીક લાગે. એટલે એ કે બારું નહીં જવાનું. એને મળવું છે તો અહીં આવશે સુલાગર, નકર નહીં આવે. નકર ન આવે. આવે બાપ આવે એટલે કે હું છે, કેમ છે બેટા? બહુ સારું, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન. પછી પાસે એ વયા જાય. બસ આટલી જ વાત કરવાની. મહેમાન કેટલા કોણ પછી આવે ને કોણ જાય, આ મેં તો સીમા રખડતા હોય, કાંઈ ખબર ન હોય. એ રાંધીની ખવડાવી દે વાહ જેવું. અમે આવી એટલે પાસે ભીંડાની સિંગ નાખી હોય માલિક હોય તપેલામાં, અને અડધું તપેલું સાઈનું ભીડું હોય, એક સિંગ નીચે આવે તો એક ઉપર આવે. એ અમે આજ હાંજના રોટલા સવારે ખાઈને, સવારના રોટલા બપોરે ખાઈએ, બપોરના રોટલા પાછા સાંજે ખાઈએ. એટલા રોટલા થપ્પા બાજરાના હોય. બાજરાના રોટલા? બાજરાના રોટલા. અને સવારમાં સીમમાં જઈએ તો એ સાંજ રોટલો ખાય એ સાંજનો, અને જઈએ અને પછી એ આઘા પાછા જાય એટલે અમે હક દઈને રોટલો અડધો બાજરાનું ભાંગી અને કોભાયામાં નાખી દઈએ. હું આટલી બીક લાગતી. અમે સોરીને રોટલા ખાધા છે. અત્યારે એવું હોય તો અટાણે હું આ જમાનો જો અટાણે કેવો છે. અટાણે તો એટલું ભગવાને દીધું છે બાયુને, જો ઘેરે પાણી ઘેરે નહીં રાખે ઠામડા. ઓલા તો અમે કોરા કરતા, ભીના કરવાય ન દેતા. કોરા સુલાગળ ને સુલાગળ ઉટકવાના, 2 તપેલા જ ખાલી બારા ઉટકવાના. સુલાગળ કેમથી ઉટકતા? રાખથી? ના, તે રાખથી ને થામ બધા જેટલા ગમે એટલા હોય નહીં એટલા થામ બધા સુલાગળ જ ઉટકવાના, બારા નહીં. બાજુ કાઢવાનું જ નહીં થામ. રાખથી વાસણ બહુ સારા થઈ જાય. હા, રાખથી ને જ ઉટકવા, કોરા જ વાસણ. પછી એને કપડું લઈ અને લૂઈ નાખ્યું, પછી મૂકી દે કાંતીએ. અટાણે જોવો તમે પાવડર ને હાબુ. અને અમે હાબુ કેટલાનો લઈ દે, એકાના હાબુ લઈ દે તો એ લાટા આવતા, મોટા મોટા આવડા લાટા આવતા. એક આડાનો હાબુ લઈએ તો એ કેટલું લુગડું હોય. અને અઠવાડિયે લુગડા કાઢતા. ઓહો! અઠવાડિયે લુગડા કાઢે, કામ કરે સીમના, અને ધૂળ જમા હા વળ્યા જાય નહીં. અને એકાનાનો હાબુ લઈ દે. પછી અમે ધોવા જઈએ ને તે બાદ કોઈ છોકરા રમતા હોય ને, જો પાસે પૈસા હોય ને તો પાછો એકાના હાબુ મગાવી લઈએ અને લુગડા ધોઈએ. નદીએ જઈએ, લુગડા ગોદડા ધોવા જઈએ, ત્યાં કને પાણીના પાંદરમાં ત્યાં આટલું બધું મીઠું લઈ જઈએ. કેમ મીઠું લઈ જઈએ? ગોદડા ધોવા. પાવડર કેવા મીઠું લઈ જઈને વેરતા જઈને લુગડું જાડું એવું હોય પાંતોરાનું, એનેથી ઘણી લુગડા ગોદડા ધોતા અમે. તો તઈ બ્રશ નહોતા ને? તો ના રે, તઈ કાંઈ નહોતું એવું. હાબુ પણ ન હોય પૂરો. એ મીઠાથી ને ગોદડા ધોવાના. માથે લઈ જઈને જઈએ, સવારમાં જઈએ, સાંજે આવી લુગડા ગોદડા સુકાય પછી લઈને માથે લઈને જઈએ, માથે લઈને આવવાના. આવો સમય હતો. હું વહેલા મોડું થાય તો કે હજી તો અટાણ લગી હું ના કરતી હતી કે ભાઈ અમે લુગડા સુકાય તો એ ગોદડા ભીના લઈને કેમ આવવું? એવી રીતે અમે કરતા. તો વહેલા વહી જતા હશો ને ગોદડા ધોવા? સવારમાં જ અમદીનો ઉગેતા અમે નદીએ વયા જઈએ, પાણીના પાદરમાં. હવે નદીઓ ક્યાં એવી રહી છે? હવે તો નદીઓ એ તો માના નથી કહેતા. આ સમય કળજુગ આવ્યો ને, આ દેવત પરનીની વાણી આવી